નમસ્કાર મિત્રો, કરોડા ટોક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, રાજકોટમાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ એટલે કે બાળ વૈજ્ઞાનિકો પરિષદ એમના દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ યોજાવાનો છે. અને આ કાર્યક્રમ શું છે, કોણ કોણ એમાં ભાગ લઈ શકે અને એ કાર્યક્રમનો હેતુ શું છે, એ બધી જ વાત કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે રાજકોટ લોક વિજ્ઞાન કેન્દ્રના નિયામક શ્રી રમેશભાઈ પોતે અને રમેશભાઈ ભાયાણી એ એમના વિશે આખી વાત કરશે આપને. તો આવો એમની સાથે આપણે વાત કરીએ. જી રમેશભાઈ, નમસ્કાર. કિશોરભાઈ, પહેલાં જય વિજ્ઞાન. જય વિજ્ઞાન. આપનું સ્વાગત છે લોક વિજ્ઞાન કેન્દ્રમાં. દર વર્ષે બાળકોમાં એક સર્જનાત્મક શક્તિ વધે, એની સાથે શિક્ષકો પણ જોડાય અને એ પણ એને સર્જનાત્મક શક્તિને વિકસાવવામાં મદદ કરે છે. એ હેતુસર છેલ્લા 30 વર્ષથી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ એટલે કે બાલ પરિષદનો કાર્યક્રમ ચાલે છે. આ રાષ્ટ્રીય લેવલનો કાર્યક્રમ છે અને એમાં દરેક રાજ્યો પણ સંકલિત છે. આપણે ગુજરાત રાજ્યની અંદર ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ખાસ કરીને આ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનો માટે તાજેતરમાં જ એક પરિપત્ર બહાર પાડ્યો છે કે જેમાં શાળાઓના બાળકો કંઈક નવીન પ્રકારના સર્જનાત્મક અને દરરોજની સમસ્યાઓનો આવે છે એનો હલ કેવી રીતે કરી શકાય એ શું વિચારે છે અને એમાં એને લગતા પ્રોજેક્ટ આની અંદર મૂકવામાં આવે છે. આ કોઈ ઓમ વિજ્ઞાન મેળો નથી. અચ્છા. પરંતુ આ બાળકોની સર્જનાત્મક શક્તિને વેગ મળે અને જેનાથી કંઈક આપણે નવીનીકરણ ઇનોવેશન થાય એ હેતુસર આ કાર્યક્રમનું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવે છે. ગુજરાત કક્ષાએ આનો પરિપત્ર થઈ ગયેલો છે ને આ કાર્યક્રમ માટે દરેક શાળાઓને પણ પરિપત્ર કરવામાં આવેલો છે. અમારો જે છે કે ગુજરાતને એમાંય રાજકોટ જિલ્લાની શાળાઓ સરસ રીતે વધુ પ્રોજેક્ટ સરસ મૂકીને ભાગ લે, જેથી કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી રાજકોટના બાળકોને લાભ મળે, જેથી ગૌરવ રાજકોટનું વધે અને સાથે સાથે કુટુંબ શાળા બધેનું વધે, દેશનું પણ વધે. એ હેતુ અમે રાખેલો છે અને દર વર્ષે આ રીતે આયોજન કરીએ છીએ. આ રીતે વિષય પણ આ વખતે બહુ સારો રાખવામાં આવ્યો છે કે ટકાઉપણા માટે વિજ્ઞાન અને નવીનતાઓ એટલે કે જેને સાયન્સ એન્ડ ઇનોવેશન ફોર સસ્ટેનેબિલિટી આવો એક વિષય રાખ્યો છે કે જેમાં આપણા દરરોજની સમસ્યાઓને લગતું અને એને એ સમસ્યાના ઉકેલો માટે એમની સમસ્યાઓ જે થાય એના માટે આપણા પાસે કંઈક નવીનીકરણ અથવા કરી શકીએ સર્જનાત્મક શક્તિ દ્વારા, એના માટે 5 જુદા જુદા થીમ રાખી, ફોકલ થીમ એટલે વિષયો રાખ્યા છે. અચ્છા. એમાં એક વિષય છે, પહેલો છે એ વેસ્ટ મેનેજમેન્ટ. આપણે કચરો તો ઉત્પાદન કરીએ છીએ, કચરાનો નિકાલ કેવી રીતે કરીએ છીએ હજી સમસ્યા છે મોટી. જે પ્રમાણમાં ઉત્પાદન થાય છે એટલો જ કચરોનો નિકાલ થઈ શકતો નથી. એ હેતુસર એક પહેલો વિષય એવો રાખ્યો છે કે આપણે કચરાનો નિકાલ કઈ રીતે કરવો. એમાં એણે મુદ્દાઓ પણ આપ્યા છે, રીયુઝ કઈ રીતે ઘટાડવો, કઈ રીતે એનો પરિવાર ઉપયોગ કરવો અને એનામાંથી કઈ રીતે કંઈક બીજું ઉત્પાદન થતું હોય તો કરવું. એના માટે રીડિઝાઇન કોઈ એવા પ્રોજેક્ટ હોય કે જે કચરામાંથી કંઈક બીજું કરી શકાય. અને રિસાયકલ આપણે જાણીએ કે પુનઃ આપણે પ્લાસ્ટિક નાખીએ અને એવું પ્લાસ્ટિક વાપરીએ કે જેનું રિસાયકલિંગ થાય તો એને આપણે ઘટાડી શકીએ. બીજો મુદ્દો એનર્જીને લગતો છે, ઉર્જાને લગતો. એટલે આપણે જાણીએ કે ઉર્જા આપણા માટે જરૂરી છે.
અને એવું ઉર્જાને પણ કઈ રીતે આપણે ઉપયોગ કરવો અને ઉર્જાઓ કેવી રીતે અત્યારના સૌર ઉર્જા છે જુદી જુદી રીતે ઉર્જાઓનો કરવામાં આવે છે ઉર્જાનો ઉપયોગ અને ઉર્જા કઈ રીતે સરળ રીતે આપણે મેળવી શકીએ એને લગતા સારા એવા પ્રોજેક્ટો હોય એ રીતે. ત્રીજો છે વોટર હાર્વેસ્ટિંગ, પાણીનો સંગ્રહ. અત્યારના આપણે જોઈએ છીએ કે પાણીની સમસ્યા છે, વરસાદ ઉપર આધાર રાખવો પડે આપણા ડેમમાં ને, પણ એક સારી વસ્તુ છે ગુજરાતની કે નર્મદા યોજના સાકાર થવાથી આપણે ઘણી બધી આપણે પહોંચી શક્યા છીએ બધાને પાણી માટે, પણ હજી એ સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ એમ ન કહેવાય. દરેક માણસની જવાબદારી છે કે એક એક ટીપાનો કઈ રીતે બચાવ કરી શકાય, ઘરમાં કઈ રીતે એનો ઉપયોગ કરવામાં, એ રીતે લોકોમાં જાગૃતિ આવે અને સંગ્રહ કઈ રીતે કરવો એની ટેકનોલોજી એના જુદું જુદું. આજે આપણે રાજકોટમાં ઘણી જગ્યાએ આ કામ ચાલે જ છે, પરંતુ એને વધારે વેગવંતું બનાવવા એના નવા એની પાછળના આઈડિયા આપણા બાળકો પાસેથી મળે અને એ પ્રોજેક્ટો એને લગતા પ્રોજેક્ટો આવે વોટર હાર્વેસ્ટિંગના, એ પણ જરૂરી છે. ચોથું કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર હેલ્થ. આપણે અત્યારના મોટી સમસ્યા છે કે આપણા ઘણીવાર એવું કહેવામાં આવે કે બાળકોને પોષણક્ષમ આહાર નથી મળતું. એવા ઘણા બાળકો છે, આપણે એવી ઘણા બધા એવા છે શાળાઓમાં બાળકો છે, ઉપરાંત બીજા વ્યક્તિઓ છે જેને પૂરતું પોષણ નથી મળતું. તો એ પોષણ મળી રહે તો કેવા પ્રકારના આહાર કરવા કે એને કઈ રીતે એ અનાજને બગડી ન જાય એનું જતન કરવું અને એના પરિવાર એમાંથી જુદી જુદી કઈ રીતે એવી વાનગી બનાવી કે જેના પોષણ તત્વો નાશ ન થાય અને માણસને પોષણ મળી રહે. અને એગ્રીકલ્ચરમાં પણ એટલે કે કૃષિ ક્ષેત્રે આપણે શું કરી શકીએ, પાણીમાં એનો બચાવ કરી શકીએ, જંતુનાશક દવાનો પણ ઓછો ઉપયોગ કરી શકીએ. એટલે આવી બધી ઘણી બધી બાબતો છે, જો આપણે વિચાર કરીએ તો એમાં પણ ઘણા પ્રોજેક્ટોને તૈયાર કરાય. અને બીજી વસ્તુ છે કે એપ્લિકેશન ઓફ ઇન્ડિયન નોલેજ. આપણા ભારતની સંસ્કૃતિમાં જ ઘણું બધું એવું છે કે આપણે નથી જાણતા. અમુક દવાઓને લગતા આયુર્વેદિક દવાઓ છે, ડોસીમાનું વૈદ્યું કહીએ છીએ, આયુર્વેદ. આપણા સંસ્કૃતમાં ઘણી બધી સંસ્કૃતિમાં ઘણી બધી વેદ ઉપનિષદમાં પણ આવા ઘણા બધા એવી વસ્તુ બતાવી છે કે આપણી દરરોજની સમસ્યાને આપણે કઈ રીતે હલ કરીએ, એ નોલેજનો આપણે સારી રીતે ઉપયોગ કરીને એમાંથી કંઈક મેળવીને કંઈક એવા પ્રોજેક્ટો આપી શકીએ કે આપણી ધરોહરમાં રહેલા છે એટલે જેની આપણે જાણકારી નથી એવી જાણકારી અને એની અગત્યતા શું છે, આવા બધા પ્રોજેક્ટો આ વર્ષે કિશોરભાઈ મૂક્યા છે, જેથી બધેને રસ પડે. ખાસ કરીને સ્કૂલોને તો રસ પડે, શિક્ષકને રસ પડે, ઉપરાંત જે ભાગ લે શાળાના મા બાપ, છોકરાના વિદ્યાર્થીને મા બાપને પણ રસ પડે. આવું બધું એક સરસ મજાનું આયોજન થયું છે અને મને પણ એવી આશા છે કે આ વર્ષે સારામાં સારા પ્રોજેક્ટ મુકાય જેથી કરીને આપણે રાજકોટનું એક પ્રતિનિધિત્વ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જળવાઈ રહે એવું આપણે આ રીતે કરી શકીએ એવું મને લાગે છે. હવે આની ખાસ કરીને કઈ રીતે એપ્લિકેશનો કઈ રીતે તમારે એનું આયોજન કરવું છે, અમારા કોર્ડિનેટર શ્રી મિનેશભાઈ વાત કરશે કે જેથી તમને આયોજન તમારું કરવામાં સરળતા રહે. એ ઉપરાંત તમે એવી પણ એક વ્યવસ્થા અહીં રાખી છે કે તમારે પ્રોજેક્ટ માટે કોઈ જાણકારી, કારણ કે આ પ્રોજેક્ટ કઈ રીતે તૈયાર કરવા, એમાં શું શું ધ્યાન રાખવું, કઈ કઈ વસ્તુને જોવામાં આવે છે અને એ કઈ તમને એ વખતે જ્યારે તમે પ્રોજેક્ટ લઈને આવો છો ત્યારે તમારે કઈ રીતે ઇન્ટરવ્યૂની અંદર તમારે તમારું પોતાની ભૂમિકા શું છે, આ બધું સમજાવવા માટે અમે મોટા પ્રાધ્યાપક એવા વિનોદભાઈ પંડ્યાને પણ સાથે રાખ્યા છે. તો આપને ખાસ નમ્ર વિનંતી કે આજનો આ કાર્યક્રમ જે કરુણા ફાઉન્ડેશન
નું આયોજન કર્યું છે એની પાછળનું એમનું ધ્યેય પણ એ જ છે કે રાજકોટ અને રાજકોટ જિલ્લાની વધુમાં વધુ શાળાઓ મિત્રો, રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પરિષદ આનો જે કાર્યક્રમ છે એના કાર્યક્રમ શું છે ને કઈ રીતે બાળકો એમાં ભાગ લઈ શકે એ બધી વાત કરવા માટે આપણી સાથે જોડાયેલ છે લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર મિતેશભાઈ વિજ્ઞાની. આવો એમની સાથે વાત કરીએ. નમસ્તે અને સૌને જય વિજ્ઞાન. અમારા નિયામક શ્રી ભાણી સાહેબે આપણે વિગતવાર વાત કરી હશે. ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કમ્યુનિકેશન દ્વારા 10 થી 17 વર્ષની વય જૂથના બાળકો કે જે શાળાએ જતા હોય કે ન જતા હોય, આ તમામ બાળકોમાં વૈજ્ઞાનિક વલણ, સંશોધન વૃત્તિ અને સમસ્યાના નિવારણ માટેની વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરવા માટેનો અભિગમ વિકસે એ હેતુથી છેલ્લા 32 વર્ષથી એક વિશેષ કાર્યક્રમ, જેને આપણે એક્સક્લુઝિવ કહી શકીએ, આ પ્રકારનો એક કાર્યક્રમ અન્ય કોઈ પણ ફોર્મેટમાં ઉપલબ્ધ નથી, જેમાં બાળકો નિશ્ચિત કરેલા વિષય અને પેટા વિષયને સંલગ્ન પોતાના આસપાસ અને પોતાના જીવનમાં અનુભવાતી કોઈ સ્થાનિક સમસ્યા શોધી કાઢે અને આ સમસ્યાના નિવારણ માટેની વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરી અને એનું વૈજ્ઞાનિક રીતે ડોક્યુમેન્ટેશન કરે અને એક સરસ મજાનો સુંદર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરે. આ કાર્યક્રમ છે નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ, એટલે કે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ. અગાઉ જે કહ્યું એ પ્રમાણે 10 થી 17 વર્ષની વય જૂથના બાળકો આ કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરી શકે, જોડાઈ શકે. અને બીજી વિશેષતા એ છે કે શાળાએ ન જતા બાળકો કે જેમાં પણ નવીનતા અખૂટ ભરેલી છે, જેમાં પણ સંશોધન વૃત્તિ છે, જેમાં પણ જિજ્ઞાસા છે, જેમાં પણ આગળ વધવાની તમન્ના છે, તેવા બાળકોને પણ આ પ્લેટફોર્મના માધ્યમથી સંશોધન વૃત્તિ વિકસાવવાના હેતુથી જોડી શકાય છે. આ વર્ષનો મુખ્ય વિષય અને પેટા વિષયની પણ ભાણી સરે વાત કરી. કઈ રીતે જોડાવું એ બાબતને આપણે અત્યારે આવી લઈએ. નેશનલ લેવલે NCSTC દ્વારા એનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે અને એ પોર્ટલના માધ્યમથી વિદ્યાર્થીઓએ ઓનલાઈન મોડમાં પોતાની રજિસ્ટ્રેશનની કામગીરી સંપન્ન કરવાની છે. રજિસ્ટ્રેશન માટે આવશ્યક બાબતો જે છે એમાં ખાસ તો વિષય અને પેટા વિષયને સંલગ્ન કોઈ એક પ્રોજેક્ટ ટાઇટલ, એટલે કે સમસ્યા કથન કે જે સ્થાનિક સમસ્યા આપણા ધ્યાનમાં આવી છે અને એના નિવારણ માટે આપણે કામ કરવા ઈચ્છીએ છીએ, તો કોઈ એક પ્રોજેક્ટ ટાઇટલ પસંદ કરીએ. એ પ્રોજેક્ટ ટાઇટલના અનુસંધાને વૈજ્ઞાનિક રીતે કામ કરવા માટે 2 વિદ્યાર્થીઓ નિશ્ચિત કરીએ કે જે 10 થી 17 વર્ષની વય જૂથના હોય. અત્રે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે 10 થી 14 વર્ષની વયના બાળકોને જુનિયર કેટેગરીમાં અને 14+ થી 17 વર્ષની વય જૂથના બાળકોને સિનિયર કેટેગરીમાં ધ્યાને લેવામાં આવે છે. એક વિદ્યાર્થી કે જે મુખ્ય કામગીરી નિભાવશે એ ગ્રુપ લીડર તરીકેની ભૂમિકામાં છે, એટલે જે મુખ્ય કામગીરી સંભાળનારું બાળક હોય એમને આપણે ગ્રુપ લીડર તરીકે ધ્યાને લઈ અને ત્યાં એની નોંધણી કરીશું. બીજો જે બાળક હશે એ એના સહાયક તરીકે, એના જોડીદાર તરીકે કામ કરશે. અને આ સાથે સાથે આ વય જૂથના બાળકો કે જેઓ બહુ જ કાલી ભાષામાં એમની શૈલીમાં સંશોધન કરવાના છે, એમને યોગ્ય વિષય નિષ્ણાતના માર્ગદર્શનની આવશ્યકતા હોય, એના માટે જે તે શાળાના વિજ્ઞાન શિક્ષક અથવા તો જે સમસ્યા પસંદ કરી છે એને સંલગ્ન વિષય નિષ્ણાતોને આપણે માર્ગદર્શક તરીકે નિયત કરવાના છે. તો બંને વિદ્યાર્થીઓની વિગતો, એના માર્ગદર્શક વ્યક્તિ અથવા શિક્ષકની જે વિગતો છે એ, અને જો એ બાળક શાળાએ જતો હોય તો એની શાળાની વિગતો અને અન્ય બાબતોની નોંધણી ઓનલાઈન મોડમાં કરવાની છે. મિત્રો, એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન થયા પછીની જે આખી ઓનલાઈન પોર્ટલની સિસ્ટમ છે એ પણ આપણે ધ્યાન લેવી જોઈએ. ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી સંપન્ન થયા પછી સિસ્ટમ જનરેટેડ સાઇટ ઉપર એક PDF જનરેટ થશે. એ PDFની પ્રિન્ટઆઉટ લઈ અને જો આપ શાળાએ જતા બાળકો હો તો આપણી શાળાના આચાર્યના સહી સિક્કા કરી અને એ સહી સિક્કાવાળી PDF ફરી પાછી સાઇટ ઉપર અપલોડ કરવાની છે. સાથે સાથે બંને બાળકોના ફોટોગ્રાફ અને એના જન્મ તારીખનું પ્રમાણપત્ર પણ અપલોડ કરવાનું હોય. આ બધી જ બાબતો ધ્યાને લઈ અને આવશ્યક તમામ ડોક્યુમેન્ટ્સ હાથ વગર રાખી અને આપ સત્વરે કોઈ એક નિશ્ચિત સમસ્યા કથન પસંદ કરી
અને આ પ્રોજેક્ટ અન્વયે આપની નોંધણી કરાવો. રાજકોટ જિલ્લા માટે લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ સમગ્ર સંકલન વ્યવસ્થા સંભાળે છે. આપને આ અંગે કોઈ પણ બાબતના માર્ગદર્શનની આવશ્યકતા હોય તો અચૂક અને જરૂરથી લોક વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરશો. લોક વિજ્ઞાન કેન્દ્ર પાસે તમામ વિષયના નિષ્ણાતો ઉપલબ્ધ છે અને આપને અનુકૂળ હોય એવા સમયે આપને આ અંગેનું યોગ્ય માર્ગદર્શન મળશે. વિષય અને પેટા વિષયને સંલગ્ન જે કંઈ પણ બાબતો છે એ ખાસ કાળજી રાખવા જેવી છે. પ્રોજેક્ટ ટાઇટલ, 2 વિદ્યાર્થી, 1 માર્ગદર્શક શિક્ષક અને એ વિષય અને પેટા વિષયને અનુરૂપ હોય એ ખાસ કાળજી રાખવાની આવશ્યકતા છે. સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન પ્રારંભથી જ દૈનિક પોથીની નોંધ રાખવી આવશ્યક છે, કારણ કે આપણે એક વૈજ્ઞાનિક પદ્ધતિથી એક સમસ્યાના ઉકેલ માટેની પ્રક્રિયા કરી રહ્યા છીએ. એટલા માટે સમસ્યા કથનનું અવલોક આપણે નિશ્ચિત કરીએ ત્યારથી જ દરરોજની પ્રોજેક્ટને લગતી કામગીરીની દૈનિક નોંધ પોથી એટલે કે ડેલી ડાયરી આપણે નિભાવવી આવશ્યક રહેશે. સમગ્ર પ્રોજેક્ટના પ્રારંભથી શરૂ કરીને અંત સુધી કન્ક્લુઝન નિષ્કર્ષ ઉપર પહોંચે ત્યાં સુધીની તમામ બાબતોને આવરી લેતા એના ફોર્મેટ મુજબનો એક સમગ્ર પ્રોજેક્ટ અહેવાલ પણ તૈયાર કરવાનો થશે. અને જો આપનું પ્રોજેક્ટ જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પસંદ થાય તો એની પ્રસ્તુતિ માટે 4 થી 5 રંગ પોસ્ટરના માધ્યમથી આપનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવાનું થાય નિર્ણાયકોની સામે. તો એ બાબતે પણ આપણે અગાઉથી તૈયારી કરી અને યોગ્ય નોંધ રાખશે. આ સમગ્ર પ્રક્રિયામાં મૂલ્યાંકનની જે બાબતો છે એ મૂલ્યાંકનમાં વર્ષોથી રાજકોટના લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવતા વરિષ્ઠ માર્ગદર્શકો પૈકીના શ્રી વિનોદભાઈ પંડ્યા પણ અત્રે આપણી સાથે જોડાયા છે. એ આ અંગે થોડી વધારે વિસ્તૃત વાત કરશે. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પરિષદ એમના દ્વારા જે કાર્યક્રમ યોજાયો છે એ વિશે વધુ માહિતી આપવા માટે નિવૃત્ત બાયોલોજી શિક્ષક અને લોકવિજ્ઞાન કેન્દ્ર સાથે જોડાયેલા વિનોદભાઈ પંડ્યા જે પક્ષીવિદ પણ છે, આવો એમને પણ મળીએ અને એમની પાસેથી માહિતી મેળવીએ. નમસ્કાર. નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસના કાર્યક્રમો છેલ્લા 32 વર્ષથી ચાલે છે અને એમાં અમે ઘણા બધા પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરેલું છે. ઘણી બધી સમસ્યાઓ એમાં આવે છે, કારણ કે વિદ્યાર્થીઓ પાસે જો અપૂરતી સમજ હોય તો ક્રાઇટેરિયાથી બહાર જતા રહેતા હોય તો અમારે એને ગાઈડન્સ આપવું પડે છે. એવું ન થાય એટલા માટે આજથી જ આપણે આ પ્રાયોગિક પદ્ધતિ શું છે, કેવી રીતે કરાય, એની જો કાંઈ સામાન્ય માહિતી આપું તો પહેલાં તો આયાણી સાહેબે જેમ મુખ્ય થીમ અથવા તો મુખ્ય વિષય આપ્યો અને જે પેટા વિષયો આપ્યા છે એમાંનો આપણી પસંદગીનો કોઈ પણ એક વિષય નક્કી કરી અને આપણે એમાં કામ કરવાનું શરૂ કરવું જોઈએ. વિનેશભાઈએ કહ્યું એમ પ્રથમ દિવસથી જ એની લોકબુક લખાયેલી હોવી જોઈએ, કારણ કે જો આપણે અહીંયા સિલેક્ટ થઈએ ને જિલ્લા કક્ષાની બહાર જઈએ રાજ્ય કક્ષાએ તો ત્યાંના નિર્ણાયકો વહેલા લોકબુક તમારી ના હોય એમ જ કહેશે. લોકબુકનું એ બરાબર અર્થઘટન કરે છે, એનું મૂલ્યાંકન કરે છે. એટલે પ્રથમ દિવસથી જ લોકબુક લખાય તે ખૂબ જ જરૂરી છે. હવે જે કોઈ આપણે પ્રયોગ કરીએ છીએ એ શું સમસ્યાના અંતર્ગત છે એને આપણે બરાબર સમજી લેવું જોઈએ. આ એક વિચારસરણી આપણામાં સૂજે અને એમાંથી આપણને જો આંતરસૂચ કેળવાય તો એ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે થાય તેવું આપણે કોઈ એક ચોક્કસ પદ્ધતિ વિકસાવવી પડશે, જેને આપણે પ્રોટોકોલ કહી શકીએ. આ માટે તમારે કોઈ પ્રશ્ન પૂછવા પડશે, કોઈ સમાનતા કે ભિન્નતા એનું વર્ગીકરણ કરવું પડશે, અંદાજ મેળવવો પડશે, સંભવિત કોઈ આગાહી થઈ હોય તો એનો પણ તમારે અહીંયા ઉપયોગ કરવો પડશે. અંતિમ અર્થઘટન સુધી આપણે જવું પડે. જો આપણને ફાઇનલ તારણ મળે તો એને પ્રેક્ટિકલી અથવા તો લોકોની અંદર વ્યવહારિક દૃષ્ટિએ તે અમલમાં કેમ આવે તે ખૂબ જોવું જરૂરી છે. એટલે એની સાહેબે કહ્યું કે આ કોઈ વિજ્ઞાન મેળો નથી, પણ માનવ જીવનની સમસ્યાઓનું નિરાકરણ તંદુરસ્ત સ્તરથી થાય તે માટેનો આ મુખ્ય હેતુ છે. હવે મુખ્ય વાત જો કહીએ તો જે કોઈ પ્રોજેક્ટ આપ નક્કી કરો છો, એની અંદર કામ કરો છો, એની અંદર જે કોઈ સમસ્યાઓ આવી છે એનું નિરાકરણ કરીને છે, એ પ્રોજેક્ટ કઈ રીતે ચાલશે
અથવા તો મૂલ્યાંકન કેવી રીતે થતું હોય છે એની જો હું સામાન્ય માહિતી આપું તો સામાન્ય રીતે પ્રોજેક્ટ બે સ્વરૂપે થાય છે. એક તો જેને આપણે કહીએ કે સર્વે આધારિત પ્રોજેક્ટ હોય છે અને એક થાય છે પ્રયોગ આધારિત પ્રોજેક્ટ. હવે સર્વે આધારિત જો પ્રોજેક્ટ આપ સિલેક્ટ કરો તો તમારે જે તે સ્થળ નક્કી કરવું પડશે, જે તે કાર્યક્ષેત્ર નક્કી કરવું પડશે. સંભવિત હોય તો દાખલા તરીકે કોઈ ફિલ્ડ વર્ક તમે કરવો છો તો એનો તમારે કાચો નકશો પણ બનાવવો પડશે. અવલોકન એકમો જળવાય તે ખૂબ જરૂરી છે. જે કાંઈ તમે કાર્ય કર્યું છે એનો ફ્લો ચાર્ટ બનાવતા જાઓ. ક્યારેક એવું બને કે કોઈ પ્રશ્નાવલી ઉપરથી જ તમે પ્રોજેક્ટ ચલાવો છો તો પ્રશ્નાવલીના જે કાંઈ તમારી પાસે ફોર્મ્સ આવ્યા છે, જે કોઈ લોકો પાસેથી આપણે પ્રશ્નના સંદર્ભમાં જવાબો મેળવ્યા છે, એનું કન્ક્લુઝન અથવા તો એનું અર્થઘટન છેલ્લે કરવું પડે અને એ અર્થઘટન છે એ સમસ્યાના નિવારણ માટે યોગ્ય છે કે કેમ એનું મૂલ્યાંકન થતું હોય છે. ખાસ કરીને એમાં સમયપત્રક પણ જળવાય તે ખૂબ જરૂરી છે, કારણ કે આપણે જ્યારે ફાઇનલ સબમિશન કરવાનું થાય એ પહેલાં આપણો આવો સર્વેનો પ્રોજેક્ટ, કારણ કે તમારે ખૂબ બહારની દિશામાં કામ કરવાનું થતું હોય તો એ પહેલાં પૂર્ણ થાય એ પણ આપણે ખાસ જોવું જરૂરી છે. અને છેવટે જે કોઈ માહિતી લખી છે એનું અર્થઘટન એ ખૂબ સારી રીતે થયું છે કે નહીં તે જોવાતું હોય છે. બીજી પદ્ધતિ જે છે એ પ્રયોગ પદ્ધતિ છે. એમાં કદાચ તમારે ખાસ કાંઈ ફિલ્ડ વર્ક કે બહાર જવાની જરૂર નથી, પણ તમે જે હેતુ પસંદ કર્યો છે અથવા તો જે થીમ અને એની પેટા થીમ પસંદ કરી છે એના સંદર્ભમાં તમે કેવી રીતે પ્રયોગ કરો છો, જેને આપણે પ્રોટોકોલ કહીએ છીએ. એ પ્રોટોકોલની આખી જે સ્ટેપ વાઇઝ સિરીઝ છે એ તમારે નોંધી રાખવી પડે. તમારા સાથીદારની પણ એને સમસ્યા જે કાંઈ છે એને સમજ આપવી પડે. પ્રયોગ માટે અલગ અલગ સાધનો જોઈશે. જરૂર પડે વિજ્ઞાનની પ્રયોગશાળામાં અથવા તો બહારથી લેવા પડે તો એ સાધનો કયા જોશે એની પર્યાપ્ત ઓળખ પણ આપણે કરવી પડે. છેવટે જે કોઈ પ્રયોગ કર્યા છે એનું પરિણામ આપણી પાસે આવે એ માટે તમે કદાચ કોઈ બહારની લેબોરેટરીમાં કોઈ માની લો કે ટેસ્ટ રિપોર્ટ કરાવ્યા છે તો એ ટેસ્ટ રિપોર્ટની ઓરિજિનલ નકલ તમારા પ્રોજેક્ટની અંદર સામેલ કરવી ખૂબ જરૂરી છે, કારણ કે તમે જે કાંઈ તારણ કાઢ્યું છે એ બહારની જેને કંઈ રજિસ્ટર એવી પ્રયોગશાળા પાસેથી આ માહિતી મળી છે એવું તમે અર્થઘટન કરો છો. છેવટે એ પ્રયોગ છે એ મૂળભૂત સિદ્ધાંતની સમજૂતી આપે છે કે કેમ તેવું જોવાતું હોય છે. અને જો એ અવલોકનો તમે યોગ્ય રીતે કોષ્ટક અથવા તો ચાર્ટમાં દર્શાવ્યા છે કે કેમ એ પણ જોવાતું હોય છે. છેલ્લું તમારું જે કાંઈ અનુમાન થયું છે એનું અર્થઘટન થયું છે અને એનું તારણ યોગ્ય નીકળ્યું છે કે કેમ, આ અર્થઘટન તારણ અને અનુમાન જે કાંઈ છે એના આધારે નિર્ણાયક છે તે તમારા પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરતા હોય છે. માટે આવી નાની બાબત ખૂબ જ અગત્યની છે, એ ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. કોઈ વર્કિંગ મોડેલ લઈ આવવાની જરૂર નથી, માત્ર તમારી રજૂઆત ચાર્ટમાં જ કરવાની છે. અને મિનેશભાઈએ કહ્યું એમ શાળાના વિદ્યાર્થીઓ તો ઠીક, પણ શાળામાં અભ્યાસ ન કરતા હોય અને વય કક્ષામાં એલિજિબલ થતા હોય તેવા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બાળકમાં ભાગ લઈ શકે એ આ પ્રોજેક્ટની મોટી મહાનતા છે હું કહી શકીશ. આ સિવાય આપણે કોઈ પણ જરૂરિયાત જણાય, કોઈ પણ માર્ગદર્શનની જરૂર પડે તો વિજ્ઞાન કેન્દ્રની જે કાંઈ છે એની તમે મુલાકાત લો. અહીંયા એના માર્ગદર્શકો તમારા રજિસ્ટ્રેશનથી માંડીને કેવી રીતે કામ કરવાનું છે એની પૂરતી માહિતી રાજકોટ લોક વિજ્ઞાન કેન્દ્ર રેસકોર્સ ખાતેથી તમને મળી શકશે. તો તેની અવશ્ય મુલાકાત લેવાની વિનંતી પણ હું આ સાથે કરું છું. નમસ્કાર. તો મિત્રો, રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પરિષદ એમના દ્વારા આગામી જે કાર્યક્રમ યોજાવાનો છે, ખાસ કરીને એક એવો કાર્યક્રમ જેમાં શાળાના બાળકો ઉપરાંત શાળામાં જે ભણતા ન હોય એવા બાળકો પણ ભાગ લઈ શકશે. વધુ વિગત માટે તમારે લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટમાં રેસકોર્સ ખાતે એમના નિષ્ણાતો, એમના માર્ગદર્શકો એમનો સંપર્ક સાધો. ફરી આવા એક એપિસોડ સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ. ધન્યવાદ.